દીવમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાપના દિવસની ભાજપ કાર્યાલય ઉપર ઉજવણી. દીવ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી મોહનભાઈ લક્ષ્મણની અધ્યક્ષતામાં સવારે ભાજપ કાર્યાલય ઉપર ભાજપના સ્થાપના દિવસની ઉજવણી ઉમંગ અને ઉત્સાહથી કરવામાં આવી. આ પ્રસંગે સન્માનભેર પક્ષનો ધ્વજ ફરકાવવામાં આવ્યો અને રાષ્ટ્રગીત ગાયા બાદ ભાજપ અધ્યક્ષ દ્વારા ભાજપના કાર્યકર્તાઓને મીઠાઈ ખવડાવી અને સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી. ત્યારબાદ ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓ સાથે વાતાવરણ દેશભક્તિમય બનાવ્યું. ઈસવીસન 1977માં કટોકટી પછી જનસંઘ અન્ય પક્ષો સાથે ભળીને જનતા પાર્ટી બની અને 1980માં જનતા પાર્ટીમાંથી છૂટા પડીને જૂના જનસંઘના સભ્યોએ 6 એપ્રિલ 1980ના રોજ ભારતીય જનતા પાર્ટીની રચના કરી. અટલ બિહારી વાજપેયીની અધ્યક્ષતામાં સ્થાપના થયેલ આ પાર્ટી હિન્દુત્વ, રાષ્ટ્રવાદ અને સંસ્કૃતિવાદી વિચારધારા ઉપર આધારિત છે. ભાજપ સ્થાપના દિવસ એટલે સેવા, સમર્પણ, રાષ્ટ્રવાદ, સંસ્કૃતિની પરંપરા અને વિકાસની ભાવના સ્થાપના દિવસનો મુખ્ય ઉદ્દેશ છે. भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम. હું આપણા દીવ જિલ્લા અધ્યક્ષ મોહનભાઈ લક્ષ્મણજીને વિનંતી કરીશ કે આપના આ પ્રસંગને અનુરૂપ શુભેચ્છા માટે આપને સંબોધન કરે. નમસ્કાર. સૌ પ્રથમ હું આપણા ભારતીય જનતા પાર્ટીના 47માં સ્થાપના દિવસની આપ સૌને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આપ સૌ જાણો છો કે ભારતીય જનતા પાર્ટી 6 એપ્રિલ 1980માં સ્થાપના આપણા પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન સ્વર્ગીય શ્રી અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં સંઘ વિચારધારા પેઢી સ્થાપિત કરવામાં આવેલી હતી. આપણે ખબર જ છે કે સંઘ આપણો 1951માં જેમની સ્થાપના થયેલી હતી આપણા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના અધ્યક્ષતામાં અને સ્થાપક હતા આપણા દીનદયાળ ઉપાધ્યાય કે તેના શાસન દરમિયાન 1977 સુધી આપણે એ જનસંઘ પાર્ટી તરીકે આ દેશના અંદરમાં આપણે આ લડાતા હતા. અને ત્યારબાદ જે ભારતીય જનતા પાર્ટીની સામે વિલય ગયો હતો, પરંતુ તે અનેક વિચારધારાની આધીન એ પાર્ટી બનેલી હતી, પણ તે લાંબા સમય સુધી નહીં ચાલી. અને ત્યારબાદ આપણા સંઘ જે વિચારધારા છે એ વિચાર આધીન આપણા અટલજીના નેતૃત્વમાં જ્યારે 6 એપ્રિલ 1980માં આપણે એક નાના સંગઠન તરીકે આપણે સ્થાપના થઈ હતી. અત્યારે આપણે એ જે આપણે ભારતીય જનતા પાર્ટી છે એ વિશ્વની મોટામાં મોટી પાર્ટી આપણે અત્યારે એ ચાલુ છે. અને એના કારણે ભારતના રાજકારણના અંદરમાં પણ એક નવી દિશા આપણને મળે છે અને આપે છે. આપણા ભારતીય જનતા પાર્ટીની એક અલગ વિચારધારા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જે પ્રતિષ્ઠિત એટલે કે એના નેતૃત્વના અંદરમાં જે માન સન્માન જે મળે છે અને લોકોના યાની કે આપણા કાર્યકર્તાઓને બલિદાન અને પરિશ્રમના આજે પૂરા રાષ્ટ્રના અંદરમાં અને વિશ્વ સ્તર ઉપર આપણે ભારતીય જનતા પાર્ટીની જે પાર્ટી છે એની પ્રશંસા કરવામાં આવે છે. આપણે જોઈ રહ્યા હશે કે ભારતીય જનતા પાર્ટી પૂરા રાષ્ટ્રના અંદરમાં દરેક સમાજના જન લોકો આપણને સમર્થન કરી રહ્યા છે અને દિન પ્રતિદિન આપણા ભારતીય જનતા પાર્ટીનું જે ગ્રાફ છે એ વધતો રહ્યો છે. આજે કેન્દ્રના અંદરમાં આપણા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં આપણે જે
સરકાર ચાલે છે અને તે પણ પંચનિષ્ઠા અને આપણા સંગઠનના જે સિદ્ધાંત નીતિના અધીન કામ કરી રહી છે. સબકા સાથ, સબકા વિકાસ, સબકા પ્રયાસ અને સબકા વિશ્વાસના જે મંત્રને સાકાર કરવા તરફ અને મંત્રના અધીન કામ કરે છે. આજે આપણો ભારત દેશ પૂરા વિશ્વની અંદરમાં એક આગવું સ્થાન ધરાવે છે અને રાષ્ટ્ર સેવા, સુશાસન અને વિકાસના સંકલ્પને સાથે ભારત વિશ્વગુરુ બનવાના પંથ ઉપર આગળ વધી રહ્યા છે. અને હું ફરી આપ સૌને એ ભારતીય જનતા પાર્ટીના આપણે એના કાર્યકર્તા છીએ, હું ફરી આપને એક આપણા સ્થાપના દિવસના નિમિત્તે આપને શુભેચ્છા પાઠવું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. આપણે અહીંયા આજે મીઠાઈ આનું પણ મોઢું કરીને આપણે આ જે સ્થાપના દિવસ છે એ ઉત્સવ તરીકે મનાવવાનું જઈ રહેવાનું છે. આપણે સૌ મોટા ભારત માતા કી જય. વંદે માતરમ, વંદે માતરમ. વંદે માતરમ, 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 વંદે માતરમ, 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 વંદે